જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે હિંમતનગર મતલબ સાબરકાંઠા જિલ્લો પ્રાંતિજ તાલુકો આપણે પલાસર ગામમાં આવ્યા છીએ. પલાસર ગામના ખેડૂતે આ વર્ષે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે. જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યા પછી ખેડૂતને શું શું બેનિફિટ મળ્યા અને શું લાભ છે ને એની આપણે નાની મોટી ચર્ચા આપણે ખેડૂત આરે જ કરીએ. તમારું આખું નામ શું ભાઈ? પટેલ કલ્પેશભાઈ રમણભાઈ. તમારો મોબાઈલ નંબર? 9978777183. ઓકે, હવે તમારું ગામ? પલ્લાચર. હવે તમે આપણે એક મીટિંગ મળી ટૂંકમાં બટેટાની સિઝન પહેલા આપણી, અને ત્યારે આપણે ગ્રીન ઇન્ડિયા બાબતની નાની મોટી ચર્ચા કરી. મેં તમને માર્ગદર્શન આપ્યું કે તમે આ રીતે ગ્રીન ઇન્ડિયા વાવજો ને આવી રીતે. તો તમે નાનો મોટો મારો ભરોસો કર્યો એટલે આ પહેલે જ વર્ષે આમ તો જો કે પ્લાઝરમાં બહુ ગ્રીન ઇન્ડિયા વપરાણો. મેં તો પહેલી વાર ઉપયોગ કર્યો છે. તમે પહેલી વાર ઉપયોગ, એટલે જો કે આખા ગામે પહેલી વાર ઉપયોગ કર્યો છે, પણ જેટલા એ કર્યો એટલા એ ગ્રીન ઇન્ડિયા. હવે તમે આ વખતે ગ્રીન ઇન્ડિયાની ઉપયોગ કર્યો, અગાઉ તમે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર કે જે કંઈ XY જે તમે તમારી રીતે ટ્રીટમેન્ટ કરતા હતા અને એનાથી જ તમે ખેતી કરતા હતા. તો આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને અગાઉ રાસાયણિક ખાતર વાપરતા, તમને આ વર્ષના બટેકા અને રાસાયણિક ખાતરના બટેકામાં એમાં શું તફાવત શું લાગે? અને ગ્રીનરી સારી છે, ઉગાવો સારો નીકળ્યો છે. બરાબર, ઉગાવો જર્મિનેશન સારું થયું. જર્મિનેશન મતલબ એ તો ભાઈ ભાવેશભાઈ મને કહેતા હતા કે જર્મિનેશન એટલે કે 95% ટૂંકમાં કે અમે 750 કિલા વીઘે વાવીએ છીએ, એમાંથી 750 કિલા બિયારણ ઉગી જાય. અને ઉમાં છે ને 650 ની આસપાસ માંડ ઉગે રાસાયણિકમાં. આટલો ફરક પડે છે. એટલે ટૂંકમાં એક તો તમારે હવે પછી નેક્સ્ટ તમે 750 વાવતા ને તો આવતે વર્ષે તમારે 700 જ વાવવું પડશે. જર્મિનેશન સારું મળે. હા, જર્મિનેશન સારું મળે છે. બીજું કે પછી આને આ કેટલા દિના બટેટા થયા? આજે 57-58 દિવસ જેવું થયું છે. ભાઈ બટેટામાં જરીક આમ વિડીયો ફેરવો. આ બે ભાગ તમારા જ છે ને? હા, બધે મારા છે. ઓકે, એટલે 57-58 દિવસમાં તમે જે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી જે બટેકાની સાઈઝ બનાવતા હતા એટલી સાઈઝ બની ગઈ છે? એના કરતા સારો છે, ગ્રોથ સારો છે, વિકાસમાં ગ્રોથ સારો અને સાઈઝમાં સારો છે. સરસ. ખેડૂત મિત્રો, આ વિસ્તારમાં જે બટેટા વાવતા ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને બીજું તમારે જે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરથી તમે કરતા ને એના કરતા તમારે દવાના સ્પ્રે અને રાસાયણિક ખાતરનો પણ ઓછો ઉપયોગ કરવો પડ્યો છે. રોગ જીવાત પણ ઓછું છે. બિલકુલ ખૂબ સરસ. તો ખેડૂત મિત્રો, તમે બટેટાના જે વાવતા ખેડૂતો માટે ખાસ મહત્વની વાત એ છે કે કાંઈ અભિપ્રાય લેવો હોય તો નામ ભૂલી ગયો, કલ્પેશભાઈનો અભિપ્રાય લેજો. બીજું પ્લાઝર છે, પ્રાંતિજ છે, આસપાસના વિસ્તારમાં કોઈ ખેડૂતને ખાતર મેળવવું હોય તો અમારા ડીલર છે હર્ષભાઈ પ્લાઝર. હર્ષભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 992422 3375. ઓકે.